નમસ્કાર દર્શક મિત્રો, એજ્યુકેશન બાય કાકડિયા સર યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો દર્શક મિત્રો, આજે આપણે જોઈશું કે એમ્પ્લોયબિલિટી સ્કિલ્સ એટલે કે આઈટીઆઈના પહેલા વર્ષ માટે ટ્રેડ થિયરી ચેપ્ટર નંબર 2। તો તેની અંદર આપણે ભણીશું કે રોજગાર સંબંધિત પોર્ટલ્સ વિશે માહિતી લઈશું કે આ રોજગાર સંબંધિત પોર્ટલ શું હોય છે। ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે દર્શક મિત્રો આ। તો ઈ લર્નિંગ એટલે શું તેના વિશે સૌપ્રથમ આના માટે આપણે સમજ લેવી પડશે। તો હવે ઈ લર્નિંગ વિશે આપણે જોઈએ કે ઈ લર્નિંગને ડિજિટલ લર્નિંગ અથવા ઓનલાઈન લર્નિંગ તરીકે પણ ઓળખવામાં આવે છે। એ અત્યારે શિક્ષણ જગતમાં અને તાજેતરમાં કોવિડ-19 લોકડાઉન પછી ખૂબ જ ચર્ચિત વિષય રહ્યો છે। ઈ લર્નિંગ એ નવા કૌશલ્ય શીખવાની તમારી ક્ષિતિજને વિસ્તૃત કરવા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે। તદુપરાંત વાત કરીએ તો ઈ લર્નિંગ એ એક પ્રકારનું શિક્ષણ છે કે જે ઇલેક્ટ્રોનિક મીડિયા દ્વારા ડિજિટલ રીતે હાથ ધરવામાં આવે છે, જેમાં સામાન્ય રીતે ઇન્ટરનેટનો સમાવેશ થાય છે। ત્યાર પછી વાત કરીએ કે ઈ લર્નિંગ એટલે શું, તો કે તેમાં તે કોમ્પ્યુટર, લેપટોપ, ટેબ્લેટ અથવા સ્માર્ટફોન સહિતના મોટાભાગના ઇલેક્ટ્રોનિક ઉપકરણો દ્વારા એક્સેસ કરી શકાતું હોય છે, જે વિદ્યાર્થીઓ જ્યાં પણ હોય ત્યાં શીખવાની સરળતા પ્રદાન કરે છે અને શીખવાની રીતને ખૂબ જ સરળ બનાવતું હોય છે। ત્યાર પછી ઈ લર્નિંગ સંસાધનો વિવિધ સ્વરૂપોમાં આવે છે, જેમ કે સોફ્ટવેર પ્રોગ્રામ્સ છે, ડિજિટલ કોર્સથી લઈ ઇન્ટરેક્ટિવ ઓનલાઈન પ્લેટફોર્મ અને એપ્લિકેશન સુધી તેનો ઉપયોગ થઈ શકતો હોય છે। હવે આપણે જોઈશું કે ઈ લર્નિંગના ફાયદા કેવા હોય છે અને બેનિફિટ્સ ઓફ ઈ લર્નિંગ। તો ઈ લર્નિંગની શરૂઆત શીખનારાઓને મૂળભૂત શાળાકીય શિક્ષણ મેળવવા અને કૌશલ્ય વધારવા માટે સશક્ત કરવા માટે કરવામાં આવી છે। ઉપરાંત તેઓ વાસ્તવમાં શાળા અથવા યુનિવર્સિટી અથવા અન્ય કોઈપણ સંસ્થામાં હાજરી આપ્યા વિના ડિગ્રી મેળવી શકે છે। મનોવિજ્ઞાન અનુસાર શિક્ષણની દ્રશ્ય શ્રાવ્ય પદ્ધતિ શિસ્તબદ્ધ શિક્ષણ વાતાવરણ તરફ દોરી જાય છે તથા શિક્ષક અને વિદ્યાર્થીઓ અસરકારક રીતે એકબીજા સાથે આમાં જોડાયેલા રહે છે। આ ઈ લર્નિંગના ફાયદા છે। ત્યાર પછી વાત કરીએ કે એમ્પ્લોયબિલિટી સ્કિલ શીખવા માટે ઈ લર્નિંગ પોર્ટલ્સ ક્યાં ક્યાં છે। આપણી પાસે ઘણા બધા ઈ લર્નિંગ પોર્ટલ્સ છે, તેના વિશે હવે આપણે સમજ લઈશું। તો કે ઈ લર્નિંગ પોર્ટલ એટલે કે એવી વેબસાઇટ છે કે જેના ઉપરથી તમે જે માહિતી, જ્ઞાન કે શિક્ષણ પ્રાપ્ત કરવા માંગો છો તે કરી શકો છો। જેમ કે એમ્પ્લોયબિલિટી સ્કિલ્સ ઓનલાઈન શીખી શકાય તેના માટે આવા વિવિધ પોર્ટલ્સ ઉપલબ્ધ છે। તો ચાલો આપણે આવા વિવિધ પોર્ટલ વિશે માહિતી મેળવીએ। તો તેમાં સૌપ્રથમ વાત કરીએ ઈ લર્નિંગ પોર્ટલ્સની, તો તેમાં સૌપ્રથમ આવે છે ભારત સ્કિલ પોર્ટલ। ત્યાર પછી તેનું વેબ એડ્રેસ છે https://bharatskills.government.in। તો કે આ તમે ગૂગલની અંદર સર્ચ કરશો એટલે તમને મળી જશે। ત્યાર પછી આ પોર્ટલની ઉપયોગિતા વિશે આપણે જોઈએ કે આપના ટ્રેડને લગતું તમામ સાહિત્ય, જેમ કે આપણે જે તે ટ્રેડ ભણતા હોઈએ, ધારો કે વાયરમેન ભણીએ છીએ તો વાયરમેન ટ્રેડને લગતું સાહિત્ય, ફિટર કરતા હોય તો ફિટરને લગતું, મિકેનિક ડીઝલ કરતા હોય તો તેને લગતું, તો કે જે તે ટ્રેડ કરતા હોય તેને ટ્રેડને લગતું તમામ સાહિત્ય, જેમ કે ટ્રેડ થિયરી છે, વર્કશોપ કેલ્ક્યુલેશન એન્ડ સાયન્સ, એન્જિનિયરિંગ ડ્રોઈંગના ઓનલાઈન પીડીએફ તથા એમ્પ્લોયબિલિટી સ્કિલ્સ વિષયની પીડીએફ તથા વિડીયો લેક્ચર મેળવવા માટે આ પોર્ટલ ખૂબ જ ઉપયોગી છે। ત્યાર પછી વાત કરીએ કે આ ભારત સ્કિલ પોર્ટલનું જે ટોપ પેજ જે છે તેની મેં આ ઇમેજ દર્શાવી છે કે આ રીતનું તમે પોર્ટલ ઓપન કરશો એટલે કે એની અંદર આ પ્રકારની અલગ અલગ માહિતી છે, જેમાં CTS છે, CITS છે, એપ્રેન્ટિસશીપ છે, ITI બિલ્ડિંગ લર્નિંગ છે, TOT બ્લેન્ડેડ લર્નિંગ છે। તો કે આ પ્રમાણે અલગ અલગ પોર્ટલ્સની આ વિડીયો ઉપરથી આપણે માહિતી લઈ શકતા હોઈએ છીએ। તો ત્યાર પછી વાત કરીએ આપણે દર્શક મિત્રો ઈ લર્નિંગ પોર્ટલ્સની અંદર બીજું આવે છે ઈ સ્કિલ ઇન્ડિયા। બીજા પોર્ટલનું નામ શું છે? ઈ સ્કિલ ઇન્ડિયા। તો કે આ પોર્ટલ માટેનું વેબ એડ્રેસ શું છે? https://eskillindia.org છે। ત્યાર પછી પોર્ટલની ઉપયોગિતા શું છે કે ઓનલાઈન સર્ટિફિકેટ કોર્સ જેવા કે બેઝિક્સ ઓફ કોમ્પ્યુટર, બેઝિક્સ ઓફ ઇલેક્ટ્રોનિક્સ, બેઝિક્સ ઓફ કોમ્પ્યુટર હાર્ડવેર વગેરે શીખવા માટે ઉપયોગી છે। એટલે કે જે તમારે ઓનલાઈન આવા કોમ્પ્યુટરના કોર્સ જે છે તે આ પોર્ટલ ઉપરથી આપણે લર્નિંગ કરી અને એનું સર્ટિફિકેટ પણ મેળવી શકતા હોઈએ છીએ। તો કે આ જે છે સ્કિલ ઇન્ડિયા ડિજિટલ, તો કે આ વેબસાઇટ છે કે જેના ઉપરથી આપણે આવા પ્રકારના કોર્સિસ કરી શકતા હોઈએ છીએ। ત્યાર પછી વાત કરીએ તો કે ત્રીજું જે છે તે નિમી પોર્ટલ છે, તેનું વેબ એડ્રેસ છે https://nimi.government.in version 2। આ રીતનું છે। પોર્ટલની ઉપયોગિતા શું છે કે આપના ટ્રેડને લગતું તમામ સાહિત્ય, જેમ કે ટ્રેડ થિયરી છે, વર્કશોપ કેલ્ક્યુલેશન એન્ડ સાયન્સ, એન્જિનિયરિંગ ડ્રોઈંગના ઓનલાઈન પીડીએફ તથા એમ્પ્લોયબિલિટી સ્કિલ વિષયની પીડીએફ તથા ક્વેશ્ચન બેંકની પીડીએફ મેળવવા માટે આપણે આ નિમી પોર્ટલનો ઉપયોગ કરતા હોઈએ છીએ। તો
તો આ જે નિમીની અંદર આપણે ઘણી વખત આપણે બધા ઓનલાઈન મોક ટેસ્ટ જે ભરતા હોય તેનું આ ઇમેજ છે. તો કે આ જે છે તે સિમ્બોલ જે છે તે નિમી પોર્ટલનો છે. ત્યાર પછી દર્શક મિત્રો આપણે વાત કરીએ કે ઈ લર્નિંગ પોર્ટલની અંદર આવે છે NAPS પોર્ટલ. તો કે આ પોર્ટલનું વેબ એડ્રેસ શું છે? https://www.apprenticeshipindia.government.in. તો કે હવે આ પોર્ટલની વાત કરીએ તો કે તેની ઉપયોગિતા શું છે? તો કે તમારા ટ્રેડ મુજબ એપ્રેન્ટિસશીપમાં જોડાવા માટે રજિસ્ટ્રેશનનું પોર્ટલ છે. એટલે કે આપણે ITI પાસ કર્યા પછી આપણે એપ્રેન્ટિસશીપની અંદર જોડાવવું હોય તો એના માટેનું આ રજિસ્ટ્રેશન કરવા માટેનું પોર્ટલ છે. તો કે આ પોર્ટલની મદદથી આપણે એપ્રેન્ટિસશીપની અંદર જોડાઈ શકતા હોઈએ છીએ અને આ પ્રમાણે આ પોર્ટલની ઇમેજ છે. તો દર્શક મિત્રો, આ વિડીયો દ્વારા આપણે વિવિધ પ્રકારના રોજગાર સંબંધિત પોર્ટલ વિશે માહિતી મેળવી. તો આપને અમારો આ વિડીયો પસંદ આવે તો અમારી આ ચેનલને લાઇક, સબસ્ક્રાઈબ અને શેર કરવા વિનંતી.